Hello everyone. Today we are starting a new chapter of Manufacturing Engineering 2. It is unit number 5, Cutting Tools and Tool Holder. મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. આ સબ્જેક્ટ માટે પણ નહીં, પરંતુ નેક્સ્ટ સેમેસ્ટરમાં મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 આવશે એની અંદર, અને ફાઇનલ સેમ એટલે કે 6 સેમેસ્ટરમાં ટૂલ એન્જિનિયરિંગને કવર કરતું ટોપિક છે, ચેપ્ટર છે. મીન્સ કે આનું વેઇટેજ છે આ સબ્જેક્ટમાં જેટલું છે 14 થી 18 માર્ક્સનું, એટલું જ વેઇટેજ છે નેક્સ્ટ 2 સેમેસ્ટરમાં પણ રહેશે. એટલે આને ધ્યાનમાં રાખીને ખાસ આ સબ્જેક્ટને, આ ચેપ્ટરને પ્રિપેર કરજો, જેથી નેક્સ્ટ સેમેસ્ટરમાં તમને હેલ્પફુલ થઈ શકે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ સિલેબસથી. તેનો સિલેબસ જોઈએ તો પહેલો પોઈન્ટ છે વેરિયસ કટિંગ ટૂલ મટીરિયલ, ધેર કમ્પોઝિશન એન્ડ પ્રોપર્ટીઝ. એટલે કે કટિંગ ટૂલ મટીરિયલના પ્રકાર, તેની પ્રોપર્ટીઝ અને તેનું બંધારણ. નેક્સ્ટ છે એલોઈંગ એલિમેન્ટ્સ ઇન અ ટૂલ મટીરિયલ એન્ડ ધેર ઇફેક્ટ. ટૂલ મટીરિયલની અંદર જે એલોઈંગ એલિમેન્ટ એડ કરવામાં આવે છે તેનો ઇફેક્ટ શું પડે છે તે. નેક્સ્ટ છે કાર્બાઇટેડ ઇન્સર્ટ, એટલે કે જે ટૂલ છે કાર્બાઇડ, એના ઇન્સર્ટ કઈ રીતે એટેચ કરવા ટૂલ હોલ્ડરમાં એ. નેક્સ્ટ છે ટૂલ હોલ્ડર ફોર કાર્બાઇડ ઇન્સર્ટ, ISO ડેઝિગ્નેશન એક્સેટ્રા. નેક્સ્ટ કટિંગ ટૂલ એંગલ એન્ડ ધેર ફંક્શન્સ. કટિંગ ટૂલને જે એંગલ આપવામાં આવે છે એને એના કાર્યો. વેરિયસ કટિંગ ટૂલ વિથ જ્યોમેટ્રી એન્ડ નોમેનક્લેચર, એટલે કે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, મિલિંગ કટર, ટ્વિસ્ટ ડ્રીલ વગેરેની જીઓમેટ્રી. ફંક્શન એન્ડ ટાઈપ્સ ઓફ ચિપ બ્રેકર, ચિપ બ્રેકરના કાર્યો અને તેના પ્રકાર. નેક્સ્ટમાં ટૂલ લાઈફ, ટૂલ વિયર એન્ડ મશીનેબિલિટી, ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ધેમ, એટલે કે ટૂલ વિયર અને મશીનેબિલિટી ટૂલ લાઈફને કઈ રીતે અસર કરે છે તેના વિશે. અને લાસ્ટમાં છે રીશાર્પનિંગ ઓફ કટિંગ ટૂલ. કટિંગ ટૂલ ડેમેજ થઈ જાય તો એનું રીશાર્પનિંગ કઈ રીતે કરી શકીએ. તો મિત્રો, આ છે આપણો સિલેબસ આ ચેપ્ટર માટેનો. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ પોઈન્ટ, પ્રોપર્ટીઝ ઓફ કટિંગ ટૂલ મટીરિયલ. એટલે કે કટિંગ ટૂલ મટીરિયલ કેવું હોવું જોઈએ. ધ કટિંગ ટૂલ ઇઝ સબ્જેક્ટેડ ટુ સ્ટેટિક, ડાયનેમિક ફોર્સ, હાઈ ટેમ્પરેચર, વિયર અને એબ્રેશન. એટલે કે કટિંગ ટૂલ છે, જ્યારે આપણે કટિંગ કરીએ છીએ, કટિંગ એક્શન દ્વારા મટીરિયલ રિમૂવ કરીએ છીએ, ત્યારે તેની ઉપર સ્ટેટિક અને ડાયનેમિક ફોર્સ જનરેટ થાય છે, તેનું ટેમ્પરેચર પણ હાઈ હોય છે અને ઘસારો લાગે છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કટિંગ ટૂલની યોગ્ય લાઈફ મેળવવા માટે કટિંગ ટૂલ મટીરિયલ છે અમુક રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરતું હોવું જોઈએ, જે નીચે મુજબ છે. આપણે વન બાય વન એને જોઈએ. તો સૌ પ્રથમ છે હોટ હાર્ડનેસ, so that the tool does not lose its hardness and strength at high temperature. એનો મતલબ એ કે હોટ હાર્ડનેસ હોવી જોઈએ, એટલે કે હાઈ ટેમ્પરેચર ઉપર કટિંગ ટૂલ છે પોતાની સ્ટ્રેન્થ, એટલે કે એની તાકાત અને હાર્ડનેસ છે એ ગુમાવવું ન જોઈએ, એ રીતનું હોવું જોઈએ. સેકન્ડ છે વિયર એન્ડ એબ્રેશન રેઝિસ્ટન્સ, so that the tool retains its shape and cutting efficiency for reasonable long time before is reconducting or replaced. એટલે કે વિયર અને એબ્રેશન રેઝિસ્ટન્સ એટલે કે ઘસારા પ્રતિરોધકતા. મીન્સ કે ટૂલ છે એ પોતાનો શેપ જાળવી રાખે, ઘસારાને લીધે પોતાની લાઈફ અથવા તો એનો શેપ ચેન્જ ન થાય, લાંબા ટાઈમ સુધી તે જળવાઈ રહે, એ જરૂરી છે. થર્ડ વન છે ઇમ્પેક્ટ ટફનેસ. ટફનેસ એટલે કે જે ઝટકા લાગતા હોય છે એની સામેનું રક્ષણ, એટલે કે બ્રેકેજ ન થવું જોઈએ. સો ધેટ ધ ફાઇન કટિંગ એજ ઓફ ધ ટૂલ ડઝ નોટ બ્રેક ઓર ચીપ વેન ધ ટૂલ ઇઝ સડનલી લોડેડ. એટલે કે ટૂલ ઉપર કોઈ પણ પ્રકારનો ઝટકો લાગે છે તો એની કટિંગ એજ અથવા કટિંગ ટૂલ બંને બ્રેક ન થવા જોઈએ. આ ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પેરામીટર્સ છે, રિક્વાયરમેન્ટ છે કટિંગ ટૂલની. આ ઉપરાંત આપણે જોઈએ તો છે નેક્સ્ટ હાઈ થર્મલ કન્ડક્ટિવિટી, લોઅર કોફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન, લો કેમિકલ એન્ડ મેકેનિકલ અફિનિટી અને ઇઝી ટુ ફોર્મ એન્ડ ગ્રાઇન્ડ એન્ડ શાર્પનિંગ. એટલે કટિંગ ટૂલને ઇઝીલી આપણે શેપ આપી શકવા જોઈએ, આકાર આપી શકવા જોઈએ, એનું ગ્રાઇન્ડિંગ કરી શકવા જોઈએ, તે રીતની રિક્વાયરમેન્ટ હોય છે. હાઈ થર્મલ કન્ડક્ટિવિટી મીન્સ કે લો કોફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન, એટલે કે ટેમ્પરેચર જેમ વધે એમ એની અંદર થર્મલ એક્સપાન્શનને લીધે તેની લંબાઈમાં, સાઇઝમાં ફેરફાર ન થવો જોઈએ. અને હાઈ થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે હીટ વધારે જનરેટ થાય છે તો ઝડપથી તેથી હીટ છે એ દૂર થવી જોઈએ. તો આ બધી થઈ પ્રોપર્ટીઝ ઓફ કટિંગ
ટૂલ મટીરિયલ, જેની અંદર પહેલાં આપણે જોયું હોટ હાર્ડનેસ, વિયર એન્ડ એબ્રેશન રેઝિસ્ટન્સ, ઇમ્પેક્ટ ઓફ ટફનેસ, હાઈ થર્મલ કન્ડક્ટિવિટી, લોઅર કોફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન, lower chemical and mechanical affinity, easy to form, grind and sharpen. નેક્સ્ટ જોઈએ લિસ્ટ ઓફ કટિંગ ટૂલ મટીરિયલ. તો કટિંગ ટૂલ મટીરિયલમાં સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ તો એલોય ટૂલ સ્ટીલ. કટિંગ ટૂલ મટીરિયલ માટે સૌ બેઝિક મટીરિયલ કહી શકાય તો એલોય ટૂલ સ્ટીલ છે. એનાથી ઉપર જઈએ તો હાઈ સ્પીડ સ્ટીલ છે, જેને HSSથી આપણે જાણીએ છીએ. નેક્સ્ટ આવે છે નોન ફેરસ કાસ્ટ એલોયસ. એના પછી છે સિમેન્ટેડ કાર્બાઇડ્સ, સિરામિક્સ, સિરેમેટ્સ, ક્યુબિક બોરોન નાઇટ્રાઇડ, કોટેડ કાર્બાઇડ અને ડાયમંડ. મિત્રો આ કટિંગ ટૂલ મટીરિયલ એવા છે જે એક પછી એક નીચે જેમ જતા જઈએ તેમ તેની કિંમતમાં વધારો થતો જાય છે, તેની હાર્ડનેસમાં વધારો થતો જાય છે, પરંતુ તેની ટફનેસમાં ઘટાડો થતો જાય છે. એ સિક્વન્સની અંદર મૂકેલા છે કે જેમ સૌથી પ્રથમ જે છે એલોય ટૂલ સ્ટીલ એ પોતે સસ્તું છે, એનાથી જેમ જેમ તમે નીચે જતા જશો તેમ તેની કિંમતમાં વધારો થશે. આ ઉપરાંત તેની હાર્ડનેસમાં વધારો થતો જશે, એટલે સખત થતા જશે. સખત થતા જશે એટલે પોતે બ્રિટલનેસ વધતી જશે, બ્રિટલનેસ વધતી જશે એટલે ટફનેસ ઘટતી જશે. તો જે ડાયમંડ છે એની અંદર ટફનેસ સાવ ઓછી હોય, એલોય ટૂલ સ્ટીલની ટફનેસ છે મેક્સિમમ હશે. જેમ નીચે નીચે જતા જશો એમ ટફનેસ ઘટતી જશે અને હાર્ડનેસ વધતી જશે. તો આ સિક્વન્સમાં યાદ રાખવું જરૂરી છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એક એક મટીરિયલ વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ એલોય કાર્બન ટૂલ સ્ટીલ અથવા એલોય ટૂલ સ્ટીલ. અનસ્ટેબલ એન્ડ વેરી ઇનએક્સપેન્સિવ એટલે કે સસ્તું છે. એક્સ્ટ્રીમલી સેન્સિટિવ ટુ હીટ એટલે કે હીટ છે એનાથી સેન્સિટિવ છે. મોસ્ટલી ઓબ્સોલ્યુટ ઇન ટુડેઝ કોમર્શિયલ મશીનિંગ એટલે કે મશીનિંગ માટે અત્યારે આ મટીરિયલ છે વાપરવામાં આવતું નથી, નો ઉપયોગ થતો હતો અથવા થાય છે. કઈ જગ્યાએ તો કે એપ્લિકેશન સચ એસ ડ્રીલ બિટ્સ, ટેપ્સ, ડાઇઝ, હેક્ઝોબ્લેડ, આર્ક એન્ડ રીમર્સ આ સ્ટીલ યુઝલી મેડ ઓફ ઇટ. એટલે કે જે હાથથી ચાલતા કટિંગ ટૂલ છે અથવા એ રીતનું ટૂલ છે જેને હાઈ સ્પીડ ઉપર નથી ચલાવવાનું, તેના માટે હજી પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે હેક્ઝોબ્લેડ. હેક્ઝોબ્લેડ છે આપણને ખબર છે વાઇઝ ઉપર આપણે હેન્ડથી મટીરિયલ કે મટીરિયલને કટ કરવા માટે યુઝ કરીએ છીએ. આ ઉપરાંત રીમર છે તો એ પણ હેન્ડમેડ એનો યુઝ કરીને આપણે રીમર યુઝ કરીએ છીએ. ડ્રીલ બીટ છે, ટેપ છે. તો આ પ્રકારના કે જ્યાં હાઈ સ્પીડની જરૂરિયાત નથી, હેન્ડથી ઓપરેટ થાય છે એવા ટૂલ છે એ આ કાર્બન ટૂલ સ્ટીલથી બનાવવામાં આવે છે. હાર્ડનેસ અપ ટુ અબાઉ HRC 65 સુધી હોય છે. શાર્પ કટિંગ એજ ઇઝ પોસિબલ એટલે કે એની કટિંગ એજ છે એને આપણે ધારવાળી બનાવી શકીએ છીએ. તો આ અત્યારે ઓલમોસ્ટ છે આનો યુઝ બહુ જ ઓછો પ્રમાણમાં થાય છે અથવા નહીવત થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ HSS એટલે કે હાઈ સ્પીડ સ્ટીલ. નું નામ જ છે હાઈ સ્પીડ સ્ટીલ એટલે કે હાઈ સ્પીડ ઉપર કટિંગ કરી શકાય છે, એના માટે જ એનું નામ આપવામાં આવ્યું છે HSS. These steel are used for cutting metals at a much higher speed than ordinary carbon tool steel. એટલે કે પાછળ આપણે જે ટૂલ જોઈ ગયા એના કરતાં બહુ હાઈ સ્પીડ ઉપર છે એના મટીરિયલ આપણે રિમૂવ કરવા માટે આ મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ અને એટલા માટે જ એનું નામ આપવામાં આવ્યું છે હાઈ સ્પીડ સ્ટીલ. It is a basically high carbon steel with alloying element like tungsten, W એટલે ટંગસ્ટન, MO, ક્રોમિયમ, વેનેડિયમ અને કોબાલ્ટ. આ બધાનું એલોઈંગ એલિમેન્ટ છે એ હાઈ કાર્બન સ્ટીલ સાથે એડ કરી અને હાઈ સ્પીડ સ્ટીલ બનાવવામાં આવે છે. રિટેન હાર્ડનેસ અપ ટુ 60 ડિગ્રી સેન્ટીગ્રેડ સો કેન ઓપરેટેડ એટ મચ હાયર સ્પીડ. તે પોતાની હાર્ડનેસ છે 600 ડિગ્રી ટેમ્પરેચર સુધી જાળવી રાખે છે. ધ મોસ્ટ કોમન કટિંગ ટૂલ મટીરિયલ્સ યુઝ ટુડે. અત્યારના ભાગમાં વધારેમાં વધારે ચાલતું કટિંગ ટૂલ મટીરિયલ છે તો એ HSS છે. તો આના પણ અમુક બેઝિક પ્રકાર છે જે આપણે નોર્મલી યુઝ કરીએ છીએ, એના વિશે જાણીએ. સૌપ્રથમ છે 18/4/1 હાઈ સ્પીડ સ્ટીલ. એક હાઈ સ્પીડ સ્ટીલનો એક ગ્રેડ છે, એક પ્રકાર છે જે માર્કેટની અંદર અવેલેબલ છે. તો જોઈએ એના વિશે. ધીસ સ્ટીલ on an average contain 18% of tungsten W, 4% of chromium Cr and 1% of vanadium.
એટલે કે આ ત્રણેયનું પ્રમાણ ત્યાં લખેલું છે 18:4:1, એટલે કે 18% એની અંદર ટંગસ્ટન, 4% ક્રોમિયમ અને 1% વેનેડિયમ છે, જે આપણે નોર્મલી વર્કશોપની અંદર યુઝ કરીએ છીએ. આ પ્રકારનું ટૂલ છે. ઇટ ઇઝ અ કન્સિડર્ડ ટુ બી વન ઓફ ધ બેસ્ટ ઓફ ઓલ પર્પઝ ટૂલ સ્ટીલ, એટલે કે જનરલ પર્પઝ ટૂલ માટે એક સારામાં સારું આ ટૂલ મટીરિયલ છે. ઇટ ઇઝ વાઇડલી યુઝ ફોર ડ્રીલ, લેથ, પ્લાનર, સેપર ટૂલ્સ, મિલિંગ કટર, રીમર્સ, બ્રોચીસ, થ્રેડ ડાઇસ, પંચ એક્સેટ્રા. તો આ વાઇલ્ડ ફિલ્ડની અંદર આ ટૂલ છે અથવા આ ગ્રેડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આપણે પ્રેક્ટિકલ દરમિયાન લેથ મશીન ઉપર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ જે યુઝ કરીએ છીએ એ આ મટીરિયલનું જ હોય છે અથવા આ ગ્રેડનું જ હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો હાઈ સ્પીડ સ્ટીલનો બીજો ગ્રેડ છે મોલિબેન્ડમ હાઈ સ્પીડ સ્ટીલ. ધીસ સ્ટીલ ઓન એન એવરેજ કન્ટેન 6% ઓફ ટંગસ્ટન, 6% ઓફ મોલિબેન્ડમ અને 4% ઓફ ક્રોમિયમ એન્ડ 2% ઓફ વેનેડિયમ. એટલે કે આ સ્ટીલ છે એની અંદર 6% ટંગસ્ટન, 6% મોલિબેન્ડમ, 4% ક્રોમિયમ અને 2% છે એ વેનેડિયમ છે. બાકી કાર્બન પર્સન્ટેજ એટલે કે હાઈ કાર્બન છે એ હોય છે, બાકી બધું આયર્ન હોય છે. ઇટ હેઝ એક્સેલન્ટ ટફનેસ એન્ડ કટિંગ એબિલિટી. આ ટૂલની ટફનેસ છે એ બહુ સારી છે અને કટિંગ ક્ષમતા પણ સારી છે. તો મોલિબેન્ડમ હાઈ સ્પીડ સ્ટીલ આર બેટર એન્ડ ચીપર ધેન અધર ટાઈપ્સ ઓફ સ્ટીલ. તો મોલિબેન્ડમ વાળું જે સ્ટીલ છે એ પ્રમાણમાં સસ્તું છે. ઇટ ઇઝ પર્ટિક્યુલર યુઝ ફોર ડ્રિલિંગ મશીન. ઓકે, ડ્રિલિંગ ઓપરેશન માટે વધારે પડતો આનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ સુપર હાઈ સ્પીડ સ્ટીલ. હાઈ સ્પીડ સ્ટીલની અંદર પણ ઊંચામાં ઊંચો જે ગ્રેડ છે એને કહેવામાં આવે છે સુપર હાઈ સ્પીડ સ્ટીલ. ધીસ સ્ટીલ ઇઝ ઓલ્સો કોલ્ડ કોબાલ્ટ હાઈ સ્પીડ સ્ટીલ. આનું બીજું નામ છે કોબાલ્ટ હાઈ સ્પીડ સ્ટીલ, અથવા આપણે ક્યારેક કહીએ છીએ કે HSS વિથ કોબાલ્ટ. તો એ આનો હાયર ગ્રેડ છે because cobalt is added from 2 to 5% in order to increase the cutting efficiency, especially at high temperature. કોબાલ્ટનું મેઇન કાર્ય જે છે કે હાઈ ટેમ્પરેચરે કટિંગ એફિશિયન્સી એ વધારે છે અથવા હાઈ ટેમ્પરેચર પર વર્ક કરાવી શકે છે. એટલા માટે આની અંદર કોબાલ્ટ છે 2 થી 15% સુધી એડ કરવામાં આવે છે. This steel on an average contain 20% of tungsten, 4% of chromium, 2% vanadium and about 12% of cobalt. તો આ એનું સ્ટ્રક્ચર થઈ ગયું, પ્રોપર્ટીઝ. સિન્સ ધ કોસ્ટ ઓફ સ્ટીલ ઇઝ મોર, એટલે કે આ મટીરિયલ છે કોબાલ્ટને લીધે આની કિંમત પણ વધારે હોય છે. ધેરફોર ઇટ ઇઝ પ્રિન્સિપલી યુઝ ફોર હેવી કટિંગ ઓપરેશન વિચ ઇઝ ઇમ્પોસિબલ બાય હાઈ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઓન ધ ટૂલ. એટલે કે હેવી કટ અથવા હેવી મટીરિયલ કટિંગ ઓપરેશન માટે આ પ્રકારના ટૂલનો સ્પેશિયલી ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પ્રેશર અને ટેમ્પરેચર છે એ ટૂલ ઉપર વધારે જનરેટ થતા હોય ત્યારે આ પ્રકારના ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતું હાઈ સ્પીડ સ્ટીલ, જેને આપણે મુખ્ય 3 પ્રકાર જોઈએ. વધારેમાં વધારે આપણે નોર્મલી HSSનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે નોન ફેરસ કાસ્ટ એલોય. એન એલોય ઓફ કોબાલ્ટ, એટલે કોબાલ્ટનું 38 થી 53% એનું કોન્ટ્રીબ્યુશન છે. ક્રોમિયમ 30 થી 33% અને ટંગસ્ટન 10 થી 12% આ એનું બંધારણ છે, સ્ટ્રક્ચર છે, જેનું મિશ્રણ છે અથવા એલોઇઝ છે એ છે નોન ફેરસ કાસ્ટ એલોઇઝ. ધે હેવ પ્રોપર્ટીઝ ઇન્ટરમીડિયેટ બિટવીન HSS એન્ડ સિમેન્ટેડ કાર્બાઇડ એન્ડ ઇટ ઇઝ સેન્સિટિવ ટુ શોક લોગિંગ. આ નોન ફેરસ કાસ્ટ એલોઇઝની પ્રોપર્ટીઝ છે એ HSS એટલે કે હાઈ સ્પીડ સ્ટીલ અને સિમેન્ટેડ કાર્બાઇડ વચ્ચેની પ્રોપર્ટીઝ ધરાવે છે. તો ટૂલ મટીરિયલ ઇઝ અવેલેબલ ઇન અ ફોર્મ ઓફ ટૂલ બીટ્સ. એટલે ટૂલ મટીરિયલ છે એ ટૂલ બીટના શેપમાં અવેલેબલ હોય છે. આ ટૂલ બીટને નોર્મલી માઇલ્ડ સ્ટીલના બાર ઉપર બ્રેઝ કરીને બેસાડવામાં આવે છે. ધ કટિંગ ટેમ્પરેચર રેન્જ ઓફ 90 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કે 900 ડિગ્રી તાપમાન સુધી તે ઇફેક્ટિવલી વર્ક કરી શકાય છે અને તેની હાર્ડનેસ છે અપ ટુ HRC 65 સુધીની છે. તો મિત્રો, આ થઈ ગયું નોન ફેરસ કાસ્ટ એલોય. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં
જે બાકીના સિમેન્ટેડ કાર્બાઇડ છે, સિરેમિક્સ છે, સિરામિડ, ડાયમંડ્સ વગેરે વિશે ડિટેલની અંદર જોશું. આ ઉપરાંત આગળના પોર્શન માટે આપણે જે જોઈ ગયા કે ભાઈ નેક્સ્ટ કટિંગ ટૂલ જીઓમેટ્રી, કટિંગ ટૂલ લાઈફ, વેરિયસ પેરામીટર્સ એના વિશે સમજશું. ઓકે, થેન્ક યુ.